હવે આગળ વાત કરીએ તો યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા તેમના માટે આશાનું કિરણ જાગ્યું। યાત્રાધામ અંબાજીમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અંબાજીથી ગબ્બર કોરિડોર પ્રોજેક્ટને લઈને રસ્તામાં આવતા 89 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને તેમની વૈકલ્પિક વ્યવસ્થાના નામે પણ કંઈ થયું હતું નહીં। આ મુદ્દો અંબાજીની સ્થાનિક ચૂંટણીઓમાં પણ મુખ્ય મુદ્દો બની રહ્યો હતો। સ્થાનિક આગેવાનો અને વોર્ડના સભ્ય સતત પ્રયાસોથી હવે આ ઘર વિહોણા પરિવાર માટે એક આશાનું કિરણ જાગ્યું છે। આગેવાનોના પ્રયાસોથી સરકાર અસરગ્રસ્ત પરિવારો માટે સહાયરૂપ બની રહી છે। અસરગ્રસ્ત 89 પરિવારોના ઘર તૂટ્યા હતા, તેમાંથી હાલના તબક્કે વિચરતી જાતિના સમુદાયના 62 પરિવારોને સરકારના સહયોગથી મકાનની ફાળવણી કરવામાં આવશે, જેમાં મદારી અને ભરતરી કોમના સમાવેશ થાય છે। આ માટેની જરૂરી પ્રક્રિયા આજે શરૂ કરવામાં આવી હતી। અંબાજી ગ્રામ પંચાયત ખાતે આવકના દાખલા, જાતિના દાખલા અને ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વોર્ડના સભ્ય અને અન્ય આગેવાનો દ્વારા સરકારને અનેકવાર રજૂઆતો કરવાથી સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। આગેવાનો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી।